હેલો મિત્રો, તો આજે આપણે આંકવાનું છે ગાડીનું હાથી, તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો હવે ભાખરી બની ગઈ છે, તો આપણે હવે ચા ને નાસ્તો કરી લેવી થોડોક. ભાખરી ને સવાણું બની ગયું છે. 8:01 તો p.m. અને હવે આપણે જઈશું વાડી તરફ. વાડીએ જઈને આંકવાનું છે ગાડીનું હાથી. તમે તો ક્યારેય જોયું નહીં હોય, તો હું તમને આજે દેખાડીશ કે ગાડીનું હાથી કેવી રીતે હાલે છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। और ફાઇનલી મિત્રો, તો આપણી વાડી હવે આવી ગઈ છે. હવે આપણે આંકવાનું છે આ કપામાં ગાડીનું હાથી. વચમાં તલ છે, તોય પણ ગાડીનું હાથી આંકવાનું છે. અહીંયા જોવો છો આપણો કપાસ છે, અને જો અહીં કણે ગાડીનું હાથી તૈયાર થાય છે. ગાડીનું હાથી તૈયાર કરે છે. ગાડીનું હાથી તૈયાર થઈ જાય પછી આપણે તેને કપામાં આંકવાનું રહે છે. આવી રીતના હાથી તૈયાર કરવાનું આવે છે ગાડીનું, અને પછી કપામાં હાલે. આમ ગાડીની પાછળ બાંધી દેવાનું. ગાડીને થોડુંક કાંસલેટ પાઈ દેવી, એટલે પછી બપોર સુધી ઊભી ન રહે ને. इसकी गारंटी मैं नहीं दे सकता। ગાડીને આપણે પાઈ દીધું કાંસલેટ. હવે આપણે આંકવાનું છે ગાડીનું હાથી. જોઈ લો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે આ ગાડીનું હાથી હાલે છે આપણા ખેતરમાં. એક હારે બબ્બે હાથી હાલે છે. તમે જુઓ છો કે કઈ રીતના હાલે છે. તો ગાડીની પાછળ હાથી હાંકવાનું હોય છે. कितने અમારી तेजस्वी लोग हैं ચેનલમાં જો हमारे તમે पास, નવા હોય कितने शानदार विचार रखते हैं। લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો આવા નવા વ્લોગ જોવા માટે. हमारे यहाँ ऐसा ही होता है।